પરમાત્માની પૂજા ન કરતા હોય અને જે ઘરમાં ગુરુ ભગવંતના સુપાત્ર દાનના માધ્યમ દ્વારા પગલાં ન થતા હોય તો એ ઘર શમશાન તુલ્ય કહેવાય છે. તમારા આ ઘરમાં કેટલા મેમ્બરો છે? કેટલા મેમ્બર? 8 છે. 8 પરમાત્માની પૂજા કરે છે. હવે આ પગલાના માધ્યમ દ્વારા તમારે પ્રત્યેક વ્યક્તિ પરમાત્માની પૂજા કરવાનું રાખવાનું. શ્રાવક જીવનનું મુખ્ય અને પ્રથમ કર્તવ્ય પરમાત્માની પૂજા છે. ને અમારી કહેવાય છે જવાબદારી છે દરેક વ્યક્તિને પરમાત્માને સાથે જોડાવું કરવું. એકવાર તમે પરમાત્માની સાથે જોડી ગયા પછી ઓટોમેટિક તમારા મનમાં સાથમાં તમને સદબુદ્ધિ આપશે. એટલે પરમાત્માના પૂજાના માધ્યમ દ્વારા પરમાત્માના સ્પર્શ જે થાય છે ને એ બહુ મહત્ત્વનું છે. એટલે પગલાના માધ્યમ દ્વારા દરેક વ્યક્તિ પરમાત્માની પૂજા કરવાનું રાખશો અને એ પૂજાના દ્વારા તમારા મનમાં પ્રસન્નતા રહેશે. તમારા જીવનમાં પણ કોઈ વિઘ્ન આવતા હોય, તકલીફ આવતી હોય તો પરમાત્માના પૂજાના અચિંત્ય પ્રભાવથી એ પૂજા અને એ તકલીફ વગેરે દૂર થશે. માટે કહેવાય છે એટલું કરજો. ચલો, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ. આ લખમસિંહભાઈ મનફરા અમારે જવાનું થયું નથી, પણ અહીંયા મનફરા જેવું જ એક વાતાવરણ બની ગયું છે. આપણા એક જ શરીરમાં 3 વસ્તુ છે. શરીર છે, મન છે અને આત્મા છે. શરીર બધાને દેખાય છે, મન દેખાતું નથી, આત્મા હજી દેખાતી નથી.